એક તરફ કચ્છમાં આંચકા હોવાનો સિલસિલો યથાવત છે, તો બીજી તરફ કચ્છના અનેક વિસ્તારોમાં વર્ષોથી જર્જરિત પડેલી બિલ્ડિંગો મોત બની જડુંબી રહી છે. આ તમામ વચ્ચે રાપર એસટી ડેપો નજીક આવેલી નયન આંખની હોસ્પિટલની જર્જરિત બિલ્ડિંગનો કઠોળા સહિતનો ભાગ તૂટી પડતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભરચક કહી શકાય તેવા વિસ્તારમાં અચાનક બિલ્ડિંગનો કેટલોક ભાગ ધરાશાયી થતા ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બિલ્ડિંગ નીચે પાર્ક કરેલા અનેક વાહનો કાટમાળ નીચે દબાઈને નુકસાન પામ્યા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના વેપારીઓ મોટી સંખ્યામાં ત્યાં દોડી આવ્યા હતા. તો તંત્રને જાણ થતાં રાપર નગરપાલિકાના પ્રમુખ સહિત તંત્રના વિવિધ સ્ટાફો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિ અંગે સમીક્ષા કરી હતી. રાપર વિસ્તારમાં આવી અનેક જર્જરિત બિલ્ડિંગો હાલ ઊભી હોવાનું સૂર સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો હતો અને સાથે આવી જર્જરિત બિલ્ડિંગો તોડી પાડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. ઘટના બાદ રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદ ભિંડેએ પ્રતિક્રિયા આપી હતી. આજ સવારના ભાગમાં ફોન આવ્યો કે અહીંયા કને કઠોળો તૂટી પડ્યો છે. તરત જ નગરપાલિકાની ટીમ, મામલતદારશ્રીનો સ્ટાફ અને પોલીસ તંત્ર સાથે મળીને ત્યાંથી ટ્રાફિક ક્લિયર કરાયો અને જે અત્યારે લટકતો જે કઠોળો છે તે દૂર કરવામાં આવી રહ્યો છે. તેમજ આવી રાપરમાં જ્યાં પણ આવી ગંભીર રીતે અકસ્માત સર્જી શકે એવી જે બિલ્ડિંગો છે તેમજ કઠોળા છે તે તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવશે અને તમામને નોટિસો દેવામાં આવશે. તમારે જે પણ કઠોળા છે કે બિલ્ડિંગો જે નબળી પડી ગઈ છે તે દૂર કરવામાં આવે. જે જૂની બિલ્ડિંગો છે તેની વાત કરીએ તો તેમને તમામને નોટિસો આપી દેવામાં આવી છે. તેમજ તેમને પુનઃ એક નોટિસ દેવામાં આવશે કે એક સમયગાળા દરમિયાન તેમની જે બિલ્ડિંગો છે તે દૂર કરે અને તેના સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.